આજે આપણા વિડીયોનો ટોપિક છે રિટાયરમેન્ટ પ્લાનિંગ. રિટાયરમેન્ટ પ્લાનિંગ દરેક વ્યક્તિએ કરવું જોઈએ, પરંતુ આજે આપણે જોઈએ ને તો રિટાયરમેન્ટ પ્લાનિંગ બાબતે મોટાભાગના લોકો નિષ્ક્રિય હોય છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા નથી. હવે રિટાયરમેન્ટ પ્લાનિંગ ન કરવાથી શું થઈ શકે ને તે પહેલા આપણે જોઈ લઈએ, પછી આપણા જીવનના જે અલગ અલગ પ્લાનિંગ છે ને એના વિશે આપણે વાત કરશું. પહેલા તો આપણે ઘણી વખત પેપરમાં વાંચતા હોય કે રિટાયરમેન્ટ સમયે અથવા તો વૃદ્ધ જે માતા પિતા હોય ને તેની અમુક લોકો અમુક છોકરા હોય ને એની સેવા કરતા નથી ને હેરાન કરતા હોય છે. આવું આપણે ઘણી વખત પેપરમાં વાંચતા હોય. હું બધા જ સમાજના છોકરાઓની વાત નથી કરતો, પરંતુ અમુક જે પેપરમાં આવતા હોય ને એની જ વાત કરું છું કે એ લોકો છે ને એના મમ્મી પપ્પાને સાચવતા હોતા નથી. એનું કારણ શું છે? કારણ કે તેની પાસે કોઈ આવક નથી હોતી. એના મમ્મી પપ્પા છે એ સમયે કામ કરી શકતા ન હોવાથી અને કોઈ બીજી આવક ન હોવાથી તે તેને બોજ જેવું લાગે છે અને એના ઉપર એ હેરાન કરે છે. હવે બીજો હું તમને એક દાખલો આપું કે સમજો કે કોઈ વૃદ્ધ એવા છે કે જેને દર મહિને 25,000 50,000ની પેન્શનની આવક આવે છે, તો આવા લોકોને સાચવે છે. એનું કારણ શું છે કે તે આવક દેખાય છે એમ. તો આપણે પણ આજના ફાસ્ટ યુગમાં આપણે ખબર છે કે ભૌતિકવાદ આજે આપણે સમાજમાં જોવા મળે છે, તો તેવા સમયે રિટાયરમેન્ટ સમયે એટલીસ્ટ આપણી પાસે 15,000 રૂપિયાની આવક તો હોવી જોઈએ. તો આવું રિટાયરમેન્ટ પ્લાનિંગ કેવી રીતના કરવું ને એ હું તમને આ વિડીયોમાં એકદમ સરળ રીતે સમજાવીશ, જેથી તમે પણ એ પ્લાન કરી શકો. હવે રિટાયરમેન્ટ પ્લાનિંગ છે ને તે અત્યારે કરતા નથી, પરંતુ આપણા જીવનમાં ઘણા બધા એવા પ્લાનિંગ હોય કે જે આપણે એકદમ સમજદારીપૂર્વક કરતા હોય છે. મારા દરેક વિડીયોની અંદર છે ને હું આગળ થોડીક આવી તમને પ્રસ્તાવના કહું છું કે જેનાથી વિડીયોનો હાર્દ શું છે ને વિડીયો શું કહેવા માંગે છે ને એ તમને સમજમાં આવે. આમાં પણ એવું છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ એક છે ને એવી જ આપણા જીવનમાં અલગ અલગ બહુ બધા પ્લાનિંગ હોય છે. જેમ કે આપણે 10મા ધોરણમાં આવીએ ને ત્યારે બોર્ડની પરીક્ષા હોય તો આપણે એની કેવી તૈયારી કરતા હોય, આપણે કેવું તેનું પ્રિપેરેશન કરતા હોય કે બોર્ડમાં સારા ટકા આવે તો મને સાયન્સની સારી સ્કૂલમાં એડમિશન મળે અથવા કોમર્સની મને સારી સ્કૂલમાં એડમિશન મળે, આવી આપણે તૈયારી કરતા હોય છે. 10મામાં સારા ટકા આવે પછી આપણે 12 સાયન્સમાં 12 કોમર્સમાં પણ સારી તૈયારી કરતા હોય, ખૂબ જ પ્લાનિંગ કરીને, જેથી આપણે સારી એન્જિનિયરિંગ કોલેજમાં અથવા સારી મેડિકલ કોલેજમાં પણ આપણે એડમિશન મળે. આ ઉપરાંત આપણી નોકરી હોય અથવા આપણો ધંધો હોય તો તેમાં પણ ખૂબ પ્લાનિંગથી આપણે આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે. જીવનની આ બધી જ અવસ્થામાં આપણે ખૂબ જ પ્રકારનું સારું પ્લાનિંગ કરીને ચાલતા હોય છે, પરંતુ આ જે આપણે વાત કરી છે રિટાયરમેન્ટ પ્લાનિંગ, એમાં જ આપણે કંઈ કરતા નથી અને એન્ડ મોમેન્ટમાં જ્યારે આપણી પાસે કંઈ હોતું નથી ને ત્યારે આપણે હેરાન થવાનો વારો આવે છે. નોકરી અથવા ધંધો કરીએ પણ તે પણ કેટલા વર્ષ માટે? 50 વર્ષ અથવા 55 વર્ષ માટે. ત્યાર પછી શું છે? ત્યાર પછી આપણી રિટાયરમેન્ટ લાઈફ છે, આપણું શરીર કામ કરતું નથી, તો આપણે એક રેગ્યુલર આવકની જરૂર પડે છે, જે આપણા બેઝિક ખર્ચા છે તે બેઝિક ખર્ચા આપણે આગળ ચલાવી શકીએ એટલા માટે. તો રિટાયરમેન્ટ કેવી રીતના કરવું ને, અર્લી એજમાં તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવાનું છે. એ પણ માત્ર 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ યંગ એજમાં કરીને તમારે રિટાયરમેન્ટ થાવ ત્યારે 50,000 થી લઈને 65,000 સુધીનું તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ થઈ શકે છે. કેવી રીતના કરવાનું છે તે હવે આપણે સિમ્પલ વર્ડમાં આપણે જોઈ લઈએ. ધારો કે તમે 25 વર્ષની એજ ઉપર નોકરી અથવા બિઝનેસ ચાલુ કરો છો, તો આ એજ ઉપર 25 વર્ષની એજ ઉપર તમારે 1 લાખ રૂપિયા છે ને તે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. 25 વર્ષની એજ. હવે ઘણાને એવું થાય કે હજી તો 25 વર્ષની એજ છે, હું કામ ધંધે ચડ્યો છું, તો મારે 1 લાખ રૂપિયા કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવા? તો સમજો કે તમારી પાસે 25 વર્ષે 1 લાખ રૂપિયા નથી, તો તમે ટુકડે 2,000 રૂપિયાની એસઆઈપી કરો. 2,000 રૂપિયાની એસઆઈપી કરો. એ એસઆઈપી કરશો એટલે તમારે વર્ષના 24,000 રૂપિયા જમા થશે. આ 24,000 રૂપિયા જમા થશે ને એવા તમારે 4 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કરશો, તો તમે 4 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલે ઓલરેડી તમારી અરાઉન્ડ 1 લાખ રૂપિયા જેવી એમાઉન્ટ થઈ જશે. 29મા વર્ષે તમારી 1 લાખ રૂપિયાની રકમ જમા થઈ જશે. પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે કન્ટિન્યુઅસ કરી શકો છો, અથવા તો રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે આ 1 લાખ રૂપિયા છે ને તે તમારે ત્યાં ને ત્યાં રહેવા દેવાના છે. જો 25 વર્ષે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો વેલ એન્ડ ગુડ, તમને થોડુંક વધારે રિટાયરમેન્ટ ટાઈમે તમને પૈસા મળશે. અને જો તમે 2,000 રૂપિયાની એસઆઈપી કરશો તો તમારે થોડો લાંબો ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું પડશે. હવે શું થશે? હવે હું તમને કમ્પાઉન્ડિંગ રીતે પૈસા કેવી રીતના વધશે અને રિટાયરમેન્ટ એજ ઉપર તમને 15,000 થી લઈને 65,000 રૂપિયા સુધી કેવી રીતના ઇન્કમ આવશે ને એ હું તમને સમજાવું છું. હવે સમજો કે આ 1 લાખ રૂપિયા તમે 25મા વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે અને જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે ને ત્યાં 15% સમજો કે રિટર્ન મળે છે એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડમાં. તો તમારા રૂપિયા તમે જ્યારે 50 વર્ષ કે 60 વર્ષની એજ રિટાયરમેન્ટ લેશો ને ત્યારે કેટલા રૂપિયા થશે ને એનું હવે આપણે કેલ્ક્યુલેશન જોઈએ. હવે સમજો કે 25 વર્ષે તમે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, તો 15% રિટર્ન આમાં જનરેટ થાય છે. તો 15% રિટર્ન જનરેટ થાય એટલે દર 5 વર્ષે તમારા રૂપિયા છે તે ડબલ થશે. તો 25 વર્ષ છે તો તમે જ્યારે 30 વર્ષના થશો
ત્યારે 2 લાખ રૂપિયા થશે. જ્યારે 35 વર્ષના થશો ત્યારે 4 લાખ રૂપિયા થશે. 40 વર્ષે 8 લાખ રૂપિયા થશે. 45 વર્ષે 16 લાખ રૂપિયા થશે અને 50 વર્ષે 32 લાખ રૂપિયા થશે. હવે તમે જ્યારે 50 વર્ષની એજ ઉપર પહોંચશો ત્યારે તમારા 32 લાખ રૂપિયા થશે. હવે આ જે 32 લાખ રૂપિયા થયા છે ને તે 32 લાખ ઉપર તમારે રિટાયરમેન્ટ, જો તમે 50 વર્ષે જ રિટાયરમેન્ટ લેતા હોય અથવા 50 વર્ષે જ રિટાયરમેન્ટ લેવાનું પ્લાનિંગ હોય તો 32 લાખ રૂપિયા છે તેનો તમારે એસડબ્લ્યુપી પ્લાન સ્ટાર્ટ કરવાનો છે મ્યુચ્યુઅલ ફંડની અંદર. આ એસડબ્લ્યુપી પ્લાન શું આવે ને તેનો એક મેં અલગથી વિડીયો બનાવ્યો છે. કેવી રીતના તેમાં ફિક્સ ઇન્કમ આવે છે તેનો પણ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપી દઉં છું, ત્યાં તમે જોઈને ડિટેલમાં તમે ત્યાં સમજી લેજો. અહીંયા હું એની ડિટેલમાં વાત કરતો નથી. હવે 32 લાખ ઉપર તમે એસડબ્લ્યુપી પ્લાન સ્ટાર્ટ કરશો ને એટલે 16,000 રૂપિયા તમારી દર મહિને એક રેગ્યુલર ઇન્કમ આવી જશે જે તમારા ખાતામાં આવશે. હા, તો હવે પ્રશ્ન થાય કે આ 16,000 રૂપિયા જે મારી ઇન્કમ આવી છે તો 32 લાખ રૂપિયામાંથી મારા પૈસા ઓછા થશે? તો ના, તમારા 32 લાખ રૂપિયા જે જમા છે ને તે 32 લાખ રૂપિયા એઝ ઇટ ઇઝ રહેશે અને દર મહિને તમને 16,000 રૂપિયા તમારા ખાતામાં આવશે. અને આ જે 32 લાખ રૂપિયા છે ને તે જેમ જેમ સમય જશે ને એ પ્રમાણે એની અંદર હજુ કમ્પાઉન્ડિંગ થશે અને એ રૂપિયા વધશે. એ રૂપિયા ઇન્ક્રીઝ થયા રાખશે. એ જે પણ માર્કેટ પ્રમાણે હશે, જે પણ માર્કેટનું રિટર્ન હશે એ પ્રમાણે ત્યાં ચાલ્યા કરશે. આ હતી આપણી 15,000 રૂપિયાની જે પહેલી મેં વાત કરી હતી કે રિટાયરમેન્ટ પ્લાનિંગ વખતે તમને 15,000 રૂપિયા મળશે તેની વાત. હવે 65,000 રૂપિયા સુધી તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ લઈ જવું છે તો શું કરશો? તો આપણે જે આગળની જર્ની છે ને તે આપણે ચલાવશું. હવે સમજો કે 32 લાખ રૂપિયા છે. હવે તમે જ્યારે 55 વર્ષના થશો ત્યારે 64 લાખ રૂપિયા થશે અને 60 વર્ષના થશો ત્યારે તેના 1,28 લાખ રૂપિયા થશે. હવે તમે સમજો કે 60 વર્ષે રિટાયરમેન્ટ લેવાનો પ્લાન કરો છો અને 60 વર્ષે રિટાયરમેન્ટ લો તો જ્યાં 1,28 કરોડ રૂપિયા છે તે અહીંયા તમારા આવી જશે. કે તમારો ટોટલ ફંડ 1,28 કરોડ રૂપિયા છે અને એની ઉપર તમે આ જે એસડબ્લ્યુપી પ્લાન કરશો તો તમને હવે 16,000 રૂપિયા નહીં પરંતુ તમને હવે 65,000 રૂપિયા દર મંથલી એકાઉન્ટમાં આવશે. અને આ જે તમારું 1,28 કરોડનું ફંડ છે તે 28 કરોડનું ફંડ એમનેમ જ રહેશે અને એ ધીમે ધીમે આગળ વધ્યા રાખશે. હવે તમે વિચાર કરો, તમારા ખાતામાં જો 65,000 રૂપિયા આવતા હોય ઓલ્ડ એજ ઉપર અને એ 65,000 માંથી 10,000 રૂપિયા તમારા છોકરાની વહુ હોય તેના હાથમાં આપો, તમારા છોકરાના છોકરા હોય તેને રમવા માટે લઈ જાઓ ત્યાં ખર્ચ કરો, આ ઉપરાંત ઘર ખર્ચ માટે એક્સ્ટ્રા 20,000 રૂપિયા તમે આપો ને એટલે કે ટોટલ 40,000 રૂપિયા ખર્ચો અને 5,000 રૂપિયા તમારા છોકરાના છોકરા માટેનો ખર્ચો, તોય તમારી પાસે રૂપિયા વધશે. જો આવું રિટાયરમેન્ટ પ્લાનિંગ હોય તો તમારા છોકરા શા માટે તમને ન સાચવે? તમને ઘરમાં રાખશે અને તમારું મન ભાવતું ખાવાનું પણ બનાવશે. એટલે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવા માટે તમારે ઓલ્ડ એજ ઉપર ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું એ ખૂબ જ જરૂરી છે. જો તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું હોય ને તો જ્યારે તમે યંગ હો ને ત્યારે જ તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. જો ત્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ નહીં કરશો ને તો ઓલ્ડ એજ ઉપર જ્યાં કમ્પાઉન્ડિંગ મેં તમને સમજાવ્યું ને તેનો તમને ફાયદો નહીં મળે અને તમારું પ્રોપર રિટાયરમેન્ટ સમય એમાઉન્ટ પણ નહીં આવે. તો આ તો રિટાયરમેન્ટ પ્લાનિંગ. આ વિડીયો પર અગર તમને કઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને મને બતાવો. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે, તમે ડાયરેક્ટ મને ફોન પણ કરી શકો છો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તેને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, તેથી તે પણ યંગ એજમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી શકે.